લાલન કોલેજનું ગૌરવ કહી શકાય એવા કચ્છના લોકપ્રિય સાંસદ લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડા અત્યારે પૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે અને એ પણ અમારા વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી કાળ એમનો લાલન કોલેજનો વીત્યો છે અને આજના આ શુભ પ્રસંગે તેઓની હાજરી અમારા માટે ખૂબ જ ગૌરવવંતી છે. વિનોદભાઈ, આપનું સ્વાગત છે અને પ્રસંગ અનુરૂપ આપના બે શબ્દો. સૌ પ્રથમ તો હું ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા એટલે કે પપ્પુભાઈને અભિનંદન આપીશ કે એમણે જે 1991થી 1996 દરમિયાન જે બધા લાલન કોલેજના જે વિદ્યાર્થીઓ હતા એમના એક મેળાવડાનો આજે પ્રસંગ અને કાર્યક્રમ એમને આજે ઊભો કર્યો છે. આદરણીય શ્રી ગણપતસિંહજી, ભાઈ શ્રી ઉમેશભાઈ અને નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેન અને નામી અનામી ઘણા બધા એવા ચહેરાઓ છે કે જે આજે એક મળવાનો આનંદ છે અને જે વિદ્યાર્થી કાળના જે આપણા દિવસો છે, જે એ સ્મરણો છે એને આજે પણ આપણે વાગોડીએ તો આપણે જે સમય આપણે કોલેજની અંદર ભણતા હતા, અભ્યાસ કરતા હતા એ દિવસો પાછા આપણને યાદ આવે, એ યાદો પાછી આપણી તાજી થાય. ખરેખર આ સમય આપણે આપણા જીવનમાં અને પરિવારમાં અને સાર્વજનિક જીવનમાં એટલા બધા વ્યસ્ત છીએ કે આપણને સમય પણ ન મળે. પણ વાતનો આનંદ છે કે આજે સપરિવાર સાથે એટલા બધા લોકો આવ્યા છે. કોઈ દીકરા સાથે આવ્યું છે, કોઈ દીકરી સાથે આવ્યું છે, સૌ પરિવાર સાથે આવ્યા છે અને બધા એક આનંદ લે છે, વાતનો આનંદ છે. એટલે ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજીને હું ઘણા અભિનંદન આપું છું કે એમને જે પ્રકારે આ શરૂઆત કરી છે અને આવનાર સમયમાં પણ આ પરંપરા જળવાઈ રહે અને દર વર્ષે મળવાનું થાય. જેના કારણે શું છે કે આપણે બધા ખૂબ દૂર સુધી જે વિદ્યાર્થી કાળના જે બધા આપણા જે સ્નેહી મિત્રો છે એ આપણે આ મળવાના બાને બધા આપણે નજીક આવી એકબીજાથી પરિચય થાય અને બધા આનંદ કરીએ. એટલે હું એમને ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ વિનોદભાઈ, થેન્ક યુ સો મચ. તો આ હતા વિનોદભાઈ, આપણા લોકલાડીલા સાંસદ અને લાલન કોલેજના વિદ્યાર્થી.